હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાનો નેક્સ્ટ ટોપિક, જે આપણો ટોપિક રહેશે રીમર્ટીમાન પ્રક્રિયા. છેલ્લે આપણે જોઈશું કોલ્બે પ્રક્રિયા, આજે જોઈશું હવે રીમર્ટીમાન પ્રક્રિયા. એ જે રીમર્ટીમાન પ્રક્રિયા છે કઈ રીતે પૂછાતી હોય છે પરીક્ષામાં? બીજો કઈ કોન્સેપ્ટ રહેવાનો તો કે ફિનોલમાંથી શું બનાવવાનું છે? ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ. શું બને છે? ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ. તો ફિનોલમાંથી સેલિસાલ્ડીહાઇડ બનાવવું હોય તો કઈ રીતે બને? તો પહેલાં આપણે લેવાનું છે ફિનોલ. લઈ લીધું ફિનોલ? ઓકે, લઈ લીધું સાહેબ. ફિનોલની પ્રક્રિયા પહેલાં જ કરાવી દેવાની. કોની જોડે? NaOH સાથે. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા થાય ને એટલે શું બને? ONA. આ તો હવે ખબર પડી ગઈ છે ને. અને શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. શું કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ જે સોડિયમ ફિનોક્સાઇડ છે એની પ્રક્રિયા કોની જોડે કરાવવાની છે? તો કે ક્લોરોફોર્મ જોડે. હા, હવે મજા આવશે. અહીંયા સુધી તો કોમન જ હતું એટલે વાંધો નહોતો આવ્યો. હવે મજા આવશે ભાઈ. આ જે છે બને છે ને એ ખૂબ જ અગત્યનું છે. અને આનું નામ શું છે ભાઈ? હજી બનશે, હજી જોડ્યું નહીં, આપણે કંઈ કર્યું નહીં. આપણે ક્લોરોફોર્મ ખાલી નાખ્યું. ક્લોરોફોર્મ નાખીશું ને એટલે એક અસ્થાયી નીપજ મળશે. કઈ નીપજ મળશે? અસ્થાયી નીપજ મળશે. એમાં અહીંયા જોડાય છે CHCl2. એક ક્લોરીન નીકળી ગયો, બીજું કંઈ ના થયું. અહીંથી એક H નીકળી ગયો, HCl ગૌણ નીપજ થઈ ગઈ. CHCl2 જોડાઈ ગયું. આને કહેવાય છે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. શું કહેવાય છે? બેન્ઝાલ ડાયક્લોરાઇડ. નામ યાદ નહીં રહે તો બી ચાલશે, પણ એટલું યાદ રાખજો કે એ અસ્થાયી છે. હવે આની આગળ પ્રક્રિયા ચાલુ જ રહેશે ભાઈ, કેમ કે અહીંયા શું છે? આખું માધ્યમ તો ભાઈ એક જ છે, NaOHનું. તો NaOHની માધ્યમમાં પ્રક્રિયા ચાલુ હોવાના કારણે અસ્થાયી જે છે એ સ્થાયી થઈ જશે. એટલે અહીંયા શું બનાવી દેશે? CHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહ બનાવી દેશે. હવે આ જે આલ્ડીહાઇડ સમૂહ બન્યો છે એને શું કહેવાય? શું કહેવાય? સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. શું કહેવાય? સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. સોડિયમ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. અને છેલ્લું સ્ટેપ, બધું નાખ્યું, બેઝ નાખ્યું, એસિડ તો નાખવાનું ભૂલી જ ગયા હતા. હવે ONA શેમાં કન્વર્ટ થઈ જશે? OHમાં. એટલે OH અને CHO બની ગયા. આને કહેવાય છે સેલિસાલ્ડીહાઇડ. શું કહેવાય છે? સેલિસાલ્ડીહાઇડ. IUPAC નામ સાહેબ હવે તો ના પૂછશો, હવે તો ખબર પડી ગઈ ને. ખબર પડી ગઈ ભાઈ. પહેલી પ્રાયોરિટી કોને આવશે? CHO ને આવશે. CHO ને જો પ્રાયોરિટી આવતી હોય તો અહીંયા 1 નંબર, અહીંયા 2 નંબર. તો 2 નંબર પર છે હાઇડ્રોક્સી, તો 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ. પ્રક્રિયા ખબર પડી ગઈ છે, કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે ધ્યાન આપજો. હવે જે કહું છું ને ખૂબ જ અગત્યનું કોમ્પિટિટિવ માટે, એક્સ્ટ્રા શું યાદ રાખવાનું છે તે. એક્સ્ટ્રા એ યાદ રાખવાનું છે જે હવે કહીશ. ઓકે, એક્સ્ટ્રા એ યાદ રાખવાનું છે જે હવે કહીશ તમને. એક્સ્ટ્રામાં આપણે કંઈક અલગ રાખીએ. કંઈક અલગ રાખીએ. ચલો, એક્સ્ટ્રા જે છે એમાં શું છે? તો આ ક્લોરોફોર્મ જે છે એ જ્યારે બેઝિક માધ્યમની હાજરીમાં પ્રક્રિયા કરે ને એટલે બનાવે છે CCl2. હા, આ જ જરૂરી હતું. CCl2 શું બનાવે છે? CCl2. અને આ કાર્બનની તમે જોશો ને તો સંયોજકતા 4 પૂર્ણ થતી નથી. એની જોડે એક અબંધકારક ઇલેક્ટ્રોનની ઉંમર રહે છે. આ જે છે ને એને કહેવાય છે ડાયક્લોરોકાર્બિન. શું કહેવાય છે? ડાયક્લોરોકાર્બિન. આ જે ડાયક્લોરોકાર્બિન છે, ડાયક્લોરોકાર્બિન એ પ્રબળ
ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. કોણ છે? પ્રબળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, જેના કારણે એ ક્યાં જોડાય છે? ઓર્થો સ્થાન ઉપર. એટલે ઘણી વખતે આપણને કોમ્પિટિટિવ એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછી લે છે આ લોકો કે ક્રિમલ્ટીમાન પ્રક્રિયામાં નીચેનામાંથી પ્રબળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો? પ્રક્રિયામાં તો આવું ક્યાંય દેખાતું નથી. આ એક પ્રકારે એની ક્રિયાવિધિમાં આવે. ટેક્સ્ટ બુકમાં ક્રિયાવિધિના નામે કંઈ જ નથી ને, તો પછી ક્યાંથી યાદ આવે? તો એના માટે આ ખાસ યાદ રાખીશું. આટલું આપણે યાદ રાખવાનું આવશે. ઓકે, ખાસ યાદ રાખજો. ક્રિમલ્ટીમાન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કયો? તો CCl2 ડાયક્લોરોકાર્બિન જે પ્રબળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે અને જેના કારણે ઓર્થો સ્થાન ઉપર જ આપણને CHO જોવા મળે છે. હવે આપણે પ્રશ્ન સાહેબ, ઓર્થો સ્થાન પહેલેથી ભરેલો હોત તો ફિનોલમાં અહીંયા કોઈ સમૂહ હાજર હોત તો ભાઈ પેરા સ્થાન તો છે જ ને. પેરા સ્થાન નવરું નહીં કેમ? ફિનોલમાં 2 સ્થાન છે, ઓર્થો અને પેરા. તો પેરા સ્થાન ઉપર CHO જોડાય. કંઈ ચિંતા નહીં કરવાની, એવા પ્રશ્નો પૂછાય. હો ભાઈ, શું કીધું મેં? ફક્ત ઓર્થો સ્થાન ઉપર જ CHO જોડાય જરૂરી નથી. પેરા સ્થાન ઉપર પણ જોડાઈ શકે. એ પણ નિપજ તો છે જ, એ પણ ગૌણ નિપજ છે, અહીંયા મુખ્ય નિપજ નથી. અત્યાર સુધી એવું કહેતા સાહેબ મુખ્ય નિપજ પેરા કહેવાય, તો અહીંયા ઓર્થો કેમ મુખ્ય છે? એનું કારણ છે આ સ્થાયીતા વધારે છે, પેલામાં સ્થાયીતા ઓછી થાય છે પેરામાં, એટલા માટે. ક્લિયર? પણ ધારો કે અહીંયા પહેલેથી કોઈ સમૂહ હાજર હો તો CHO ક્યાં જોડાતું? પેરા સ્થાન ઉપર. તો ક્રિમલ્ટીમાન પ્રક્રિયામાં નિપજ નીચેનામાંથી કંઈ નથી, કઈ છે? તો એવા પ્રશ્નો પૂછાય તો ધ્યાન રાખજો. કામ લાગશે. હો ભાઈ, 100% કામ લાગશે. યાદ રાખજો. ઓકે, ઓલમોસ્ટ ખબર પડી ગઈ છે રિમલ્ટીમાન પ્રક્રિયા શું છે. ફિનોલમાંથી ફિનોક્સાઇડ બનાવવાનું, એની કોની સાથે? ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવાની. ક્લોરોફોર્મની પ્રક્રિયા કોની સાથે કરવાની? NaOH સાથે. ફરી NaOH સાથે કરતા જવાનું એટલે પ્રક્રિયાથી છેલ્લે એક આપણને મળશે. પછી એની એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા કરવાની એટલે આપણને મળી જશે સેલિસાલ્ડીહાઇડ. અને સેલિસાલ્ડીહાઇડ કઈ રીતે બને છે એનું આ પ્રૂફ, આ એક્સ્ટ્રા જે લખ્યું ને એનું પ્રૂફ છે. એકવાર જોઈ લો, એક્સ્ટ્રા ક્લિયરલી દેખાશે તમને. એક્સ્ટ્રા દેખાય છે ને, જોરદાર. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મજા કરો અને ભણતા રહો. ઓકે.